આજે 3 ટોપિક આપણે કવર કરીશું. જોઈએ છેલ્લે કેટલું ટોપિક કવર થાય છે. એક છે ઝીરોધા, સેકન્ડ છે મ્યુચ્યુઅલ ફંડ અને થર્ડ છે આઈપીઓ. બરાબર. હવે શોર્ટ ટોપિક્સ પહેલા એક જોઈ લઈએ. આઈપીઓમાં ને એમાં બહુ ખાસ કશું છે નહીં, એટલે એ જોવું હોય તો એ જોઈ લઈએ, ને તો ઝીરોધા જોઈ લઈએ. ઝીરોધાનું લોગિન કરી દઉં ત્યાં સુધી. જો હવે છે ને, અહીંયા મેં સ્ક્રીન શેર કરી છે ઝીરોધા માટે. બરાબર. સૌથી પહેલા હું લિંક મોકલી દઈશ, એનાથી ખાલી એમાં પાન કાર્ડ ડિટેલ્સ ને આધાર કાર્ડ ડિટેલ્સ નાખીને લોગિન અકાઉન્ટ બનાવી દેજો, ક્રિએટ કરી દેજો. હું એની લિંક તમને મોકલી દઈશ, કેવી રીતે કયા વેબસાઇટથી બનાવવાનું. ઝીરોધામાં જશો તો એમાંથી બી આવશે. બરાબર. એનાથી એકવાર સ્ટાર્ટ કરી દેજો. હવે જો. ઉમંગ ખાલી હા બોલો. આપણે આ બેંક અકાઉન્ટ લિંક થવા માટે 2 દિવસનો ટાઈમ લાગશે ને આમાં? તેના શેનું? બેંક અકાઉન્ટ સાથે લિંક કરવાનું, બેંક અકાઉન્ટ સાથે લિંક કરવાનું એવું કંઈક હશે ને આમાં? એટલે તમે જ્યારે અકાઉન્ટ ક્રિએટ કરશો ને, ત્યારે જ એ લોકો બધું હા, બેંક ડિટેલ્સ ને બધું લઈ જ લેશે. એટલે 2 એમાંથી દિવસમાં જ અકાઉન્ટ ઓકે આખું એક્ટિવ થઈ જશે. ઓકે ઓકે. હા, એટલે 2 દિવસ જેવું લાગશે નહીં? 2-3 દિવસ તો લાગશે અકાઉન્ટ એક્ટિવેટ થતા. હા. બરાબર. જો હવે જ્યારે તમે લોગિન કરશો, આ યુઝર ઇન્ટરફેસ એકદમ સિમ્પલ છે, એટલે ઝીરોધા હું એટલે જ યુઝ કરું છું. આ એકદમ સિમ્પલ ઇન્ટરફેસ છે. એકવાર તમને મોબાઈલ, આ જે છે રાઈટ સાઈડ પર, એ મોબાઈલ ઇન્ટરફેસ છે. પછી વેબસાઇટ ઇન્ટરફેસ બી એકવાર બતાવી દઈશ તમને. બરાબર. કેનેડાને મિનિમાઇઝ કરી દો, કન્ફ્યુઝન ના મેં થાય. તને વચ્ચે કંઈક વિડીયો મોકલ્યો હતો, તો ઝીરોધાનું એવું કશું છે એમ, એવું કશું એમાં પ્રોબ્લેમ્સ થાય છે કે એવું કંઈ? કશું નહીં થતું. 5-7 વર્ષથી હું વાપરું છું, કઈ જ નહીં થતું. બરાબર. જો હવે સૌથી પહેલા જો આ નીચેનું બાર જે છે ને, એમાં પહેલા વોચ લિસ્ટ છે, બીજામાં ઓર્ડર્સ, પોર્ટફોલિયો, બિડ્સ અને અકાઉન્ટ નંબર. બરાબર. આમાં અકાઉન્ટ ડિટેલ્સ આવશે. જે લાસ્ટ છે, જેમાં તમારો અકાઉન્ટ નંબર લખેલો હશે, બરાબર, એમાં ઉપર તમારું નામ ને બધું આવી જશે. અહીંયા ફંડ્સ છે. ફંડ્સમાં જ્યારે બી તમારે જેટલું બી બાઇંગ કરવું હોય, અહીંયા પહેલા એડ ફંડ્સ કરવાનું. એટલે તમારો યુપીઆઈ નંબરથી જે બી તમારું નાખ્યું હશે, એમાંથી આમાં પૈસા એડ થઈ જશે. બરાબર. એ રીતના એડ કરવાનું. અને જ્યારે તમારું સમજો પ્રોફિટ લોસ કે તમારે પૈસાની બી જરૂર છે, ત્યારે વિડ્રો. એ બધું જ ઓપ્શન્સ તમને અહીંયા જે લાસ્ટ ઓપ્શન આપ્યું છે, એમાંથી મળશે. બરાબર. ફંડ્સ, બીજું બધા સેટિંગ્સ છે ને એ બધું છે, હમણાં બહુ ખાસ કશું કામનું નથી એમાં. પછી અહીંયા ટ્રેડ બુક, પીએનએલ, એ બધું અહીંયાથી ચેક થશે. બરાબર. તમારું જેટલું ટ્રેડિંગ કર્યું એક દિવસમાં, કે જેટલા દિવસનું તમારે જોવું છે, ટ્રેડ બુકમાં દેખાશે. પીએનએલ એટલે તમારું નેટ પ્રોફિટ એન્ડ લોસ, બધું જ એમાં આવી જશે. ઇન્ટ્રાડે છે, સ્વિંગ ટ્રેડ છે, બધું જ અહીંયા આવી જશે. બરાબર. ટેક્સ પીએનએલમાં શું આવશે કે તમે જેટલા ટેક્સીસ રીપે કરો છો, એનું ડિફરન્સિએશન અલગથી કાઢીને તમને નેટ પ્રોફિટ આપશે. બરાબર. એક્સેલ શીટ જ આવે છે આ બધામાં. બરાબર. એટલે આ છે. હવે મેઇન પાર્ટ પર આવીએ. જે વચ્ચેનો ઓપ્શન છે પોર્ટફોલિયો, જ્યારે તમારા એમાં જે બી સ્ટોક્સ કે કશું બાય કરેલું હશે, ત્યારે અહીંયા દેખાશે, અહીંયા એડ થશે, એક એક વસ્તુઓ એડ થઈ જશે. હવે મેઇન વસ્તુ કે બાય કેમનું કરવાનું છે. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ, જો અહીંયા પહેલા છે વોચ લિસ્ટ. બરાબર. વોચ લિસ્ટમાં અહીંયા બધા બહુ ઘણા બધા વોચ લિસ્ટ છે. સ્ટોક 1, વોચ લિસ્ટ 4, સ્ટોક, એટલે જે બી તમારે જે બી નામ આપવું હોય, એ તમારા વોચ લિસ્ટનું નામ આપી દેવાનું. હવે એડ કેવી રીતે કરવાના છે, અહીંયા ડાયરેક્ટ જે ઉપર સર્ચ બાર છે, બરાબર, અહીંયા એડ કરી દો રિલાયન્સ. હવે જ્યારે રિલાયન્સ એડ કરો છો, બે ઓપ્શન આવશે તમારી જોડે, એનએસસી, બીએસસી.
NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર. આમાંથી જેમાં બી તમે લો એનાથી કશો ફેર નહીં પડે, તમે બેવમાં બાય કરી શકો છો. એમાં કેવું છે, બે સ્ટોક એક્સચેન્જ છે અલગ અલગ, બેવમાં ટ્રેડિંગ થાય છે. પણ અમુક શેરમાં કેવું થશે, અમુક જે નાની સ્ક્રિપ્ટ્સ હશે, એકદમ પેની સ્ટોક્સ કહેવાય ને, એ તમને જનરલી BSE માં જોવા મળશે, બરાબર. એ NSE માં લિસ્ટેડ નહીં હોય, એટલે NSE નું પાસિંગ એને નહીં મળ્યું, BSE માં લિસ્ટેડ છે. NSE એટલે સમજો મોટું માથું છે, બરાબર. એટલે આપણે જ્યારે યુઝ્યુઅલ જે સ્ટોક્સ બાય સેલ કરતા હોઈએ ને, એ બધું જ આપણે લઈશું NSE માં, કારણ કે NSE માં બાઇંગ સેલિંગનું વોલ્યુમ બહુ વધારે છે. એટલે તમને જ્યારે બી બાય કરવું છે કે સેલ કરવું છે, ઇઝીલી બાય અને સેલ થઈ જશે, બરાબર. એટલે જે અમુક સ્ટોક્સ હશે જે BSE માં ઓનલી BSE માં હશે, જ્યારે બેવ ઓપ્શન મળે ત્યારે NSE માં જ આપણે બાય કરીશું, બરાબર. એટલે અહીંયા મેં આને એડ કરી દીધો પ્લસ સિમ્બોલ, અહીંયા આપણી જોડે રિલાયન્સ સ્ટોક એડ થઈ ગયો, બરાબર. અહીંયા નીચે લખેલું આવી જશે NSE, કરેક્ટ. આપણે જે બી એડ કર્યું હશે NSE BSE, અને NSE BSE માં કદાચ નાનો ફેર હશે, 50 પૈસા કે ₹1 ફેર હશે, બરાબર. પણ જેવો બાઇંગમાં ફેર હશે એવો જ સેલિંગમાં પણ ફેર હશે, એટલે આપણને નેટ તો સરખું જ પડશે, બરાબર. એમાં કશો ફેર નથી. હવે બાય કેવી રીતે કરવાનું છે, અહીંયા ક્લિક કરશો, અહીંયા તમને બે ઓપ્શન મળે છે, બાય ને સેલ, બરાબર. હવે જો અહીંયા કેટલી વસ્તુ આવે છે એ તમને બધી ડિટેલ્સ એકવાર બતાવું. જો અહીંયા રિલાયન્સ NSE, એનો બાજુમાં જે લખ્યો છે એ ભાવ, બરાબર, જે +15.70, એટલે જે અત્યારે આ છેલ્લો ડેટા હશે, એટલે ફ્રાઈડેનો ડેટા હશે. આ ફ્રાઈડેના દિવસે ₹15.70 રિલાયન્સ શેરનો ભાવ વધ્યો છે, બરાબર. એની બાજુમાં બ્રેકેટ છે 1.15%. આ પર્સન્ટેજ કેવી રીતે આવે, થર્સડેનો જે ભાવ ક્લોઝ થયો હોય એના રિલેટિવમાં 1% ઉપર, બરાબર. પર્સન્ટેજ લાસ્ટ ડેના પ્રાઇસથી એના રિલેટિવમાં હોય, કરેક્ટ. જો હવે જે અહીંયા જો જે બીડ અને ઓર્ડર્સ, અહીંયા છે બીડ, ઓફર, ઓર્ડર્સ, ક્વોન્ટિટી, બરાબર. હવે જે બ્લુ કલરમાં જે છે ને એ બાઇંગનું છે, અને જે રેડ કલરમાં છે બધું સેલિંગનું છે, બરાબર. હવે આને કેવી રીતે જોવાનું, અત્યારે માર્કેટ બંધ છે એટલે 0-0 છે. જ્યારે માર્કેટ ચાલુ હોય, તમે મંડે કે ટ્યુઝડે આ સર્ચ કરી જોજો, બરાબર, તો એમાં કાયમ ચેન્જ થતું હશે, જે પ્રાઇસ પર ટ્રેડ થશે, બરાબર, એ અહીંયા આવી જશે કે આટલી પ્રાઇસ. અહીંયા ઓર્ડર્સમાં શું હશે, કેટલા લોકોએ ઓર્ડર પ્લેસ કર્યા છે, બરાબર, એ ત્યાં આવશે. અને ક્વોન્ટિટી એટલે કેટલા ક્વોન્ટિટી શેર્સ છે. એટલે સમજો આપણને કોઈ એક ભાવ છે, હવે આપણે એ જ ભાવે પર્ટિક્યુલર લેવો છે શેર, તો આપણે આ એક વિઝ્યુઅલ જોઈને આપણે લઈ શકીએ ને વેચી શકીએ. હવે આપણને એક ઓર્ડર લિસ્ટ બનશે, એટલે કોણે કેટલા ભાવ પર ઓર્ડર મૂક્યો છે, કોણે કેટલા ભાવ પર ઓર્ડર મૂક્યો છે, એ અહીંયા મળશે, અને ઓર્ડર બુક કહેવાય, બરાબર. આપણી જોડે એવું ઓપ્શન હોય કે આપણે જે ભાવ અહીંયા હોય ને એ ભાવ પર લઈ શકીએ હા, એવું હું option બતાવું હોય? છું. હા હા હા, એ છે, હું બતાવું તમને, Okay. બરાબર. હવે જો એની નીચે આવશે ડેઝ રેન્જ, સૌથી ઓછો કેટલો થયો છે, સૌથી વધારે કેટલો થયો છે આખા દિવસમાં, બરાબર. હવે જો વોલ્યુમ, આ બધું જ વસ્તુ તમને લાઈવ માર્કેટમાં તમને ખબર પડી જશે. વોલ્યુમ, ટ્રેડ પ્રાઇસ, લાસ્ટ ટ્રેડેડ ક્વોન્ટિટી, બરાબર. અપર સર્કિટ ને લોઅર સર્કિટ. હવે અપર સર્કિટ લોઅર સર્કિટ શું હોય, કોઈ એક શેર છે, હવે આમને NSE BSE જે સ્ટોક એક્સચેન્જ છે, સેબી વાળા લોકો જે છે, બરાબર, એ લોકો શું કરે, એક શેરને મેક્સિમમ તમે એક દિવસમાં આટલો વધી શકે એની એક લિમિટ આપેલી છે, બરાબર. અલગ અલગમાં અલગ અલગ હોય છે, કે નાના શેર્સ હોય તો જનરલી 5%ની લિમિટ હોય, મોટા શેર હોય તો 10%ની લિમિટ હોય. એ દિવસમાં 10%, મેક્સિમમ 10% ઉપર જઈ શકે, અને નીચે બી મેક્સિમમ 10% જઈ શકે. એ શેના માટે કરે, કે ટ્રેડરનો લોસ સચવાઈ રહે. એવું ના થાય કે ભાઈ એક જ દિવસમાં 25-50% ઉપર ગયા અને સમજો લોસ થતો હોય, તો કોઈ ટ્રેડર હોય કે ઇન્વેસ્ટર, એને એક્ઝિટ થવાનો ચાન્સ ના મળે. સર્કિટ એટલે હવે આ બાય જો બાય રૂલ છે કે આ 10% જ આપને 10% બધાની, ડાઉન થઈ શકે એટલે એનાથી નાની વધારે? કંપનીમાં અમુક, તમે એકવાર માર્કેટમાં આવશો એટલે ખબર પડશે, જે નાની કંપની હોય ને એમાં 5% હોય, કે મેક્સિમમ 5% જ વધી શકે એક જ દિવસમાં, બરાબર. એ ત્યાં સ્ટોપ થઈ જાય.
બરાબર બીજા દિવસે પછી બીજા દિવસે વધે ઘટે બધું જ થાય મેક્સિમમ 5% વધી શકે અને યા તો 5% ઘટી શકે હા. બંને માટે ક્યારેક કેવું હોય કે અમુક શેરનું ડિમાન્ડ બહુ વધારે હોય તો 5% વધી ગયો પછી એક લિમિટ આવી ગઈ પછી આજે કોઈ ટ્રેડ નહીં કરે બરાબર પછી નેક્સ્ટ ડે પર એમાં એવા શેર્સમાં આપણને ડિમાન્ડ દેખાય કે ભાઈ લોકો બાય કરતા જાય છે કરતા કઈ કંપનીમાં છે બરાબર એ વસ્તુ અહીંથી ખબર પડે બરાબર હવે જો આમાં બે છે ઓપ્શન બાય અને સેલ આપણે સૌથી પહેલા બાય સમજીએ બાય હવે આમાં છે ને ઉપર છે ક્વોન્ટિટી નીચે છે લિમિટ બરાબર એક જ મિનિટ જો અહીંયા જો તમે ઉપર જોશો ને NSE અને BSE 1375.0 1374.30 70 પૈસાનો ફેર છે બરાબર એવો જ સેલિંગ જ્યારે સેલ કરશો ત્યારે બી એ ભાવમાં ફેર આવશે બરાબર જો હવે સૌથી પહેલા છે એની ક્વોન્ટિટી બરાબર એની નીચે છે લિમિટ પ્રાઇસ હવે અહીંયા જો નીચે આવશે 1375 પ્લસ 1.43 એટલે આટલો એનો ટેક્સ જે લાગે છે ચાર્જીસ 0 છે બરાબર અહીંયા આવી જશે હવે અહીંયા જો સમજો હું અહીંયા 10 ક્વોન્ટિટી કરું છું પ્રાઇસ આ જ રાખું છું તો અહીંયા રિફ્રેશ કરી દેવાનું 13750 બરાબર આટલી અમાઉન્ટ તમને જોઈશે એક મિનિટ આ તું શેરની ઉપર પણ જીએસટી લાગે એની સાથે આવે એમ હા બાઇંગ સેલિંગ ટેક્સીસ તો લાગશે જ તો એમાં સાથે સાથે આવી આવી જ જશે જાય બરાબર એટલે આ એક વસ્તુ છે ઓકે આપણે સ્ટોપ લોસ બી મૂકી શકીએ હા સ્ટોપ લોસ બધું જ આવશે એ બધી વસ્તુ છે ને હમણાં તમને કામ નહીં લાગે કારણ કે એ ક્યારે યુઝ થશે સ્ટોપ લોસ ને એ બધું જ્યારે તમે ઇન્ટ્રાડે ટ્રેડ કરો છો જ્યારે ઇન્ટ્રાડે ટ્રેડ કરો છો હેવી ક્વોન્ટિટીમાં બરાબર જો હવે ઇન્ટ્રાડે કેમ યુઝ કરે લોકો એ બી સમજાવું હવે અહીંયા 10 ક્વોન્ટિટી કરી મેં અહીંયા કેટલા પૈસા જોઈએ છે 13750 બરાબર 13,000 રૂપિયા જોઈએ છે સેમ વસ્તુ ઇન્ટ્રાડેમાં કરું બરાબર અહીંયા કેટલા જોઈએ છે સેમ 10 ક્વોન્ટિટી જ છે રિલાયન્સની અહીંયા કેટલા જોઈએ છે 2750 રૂપિયા કેમ જ્યારે ઇન્ટ્રાડે કરો ને ત્યારે તમને જે એક્સચેન્જ છે એ 5x લેવરેજ આપે 5x લેવરેજ મળે તમને ઇન્ટ્રાડે પર તમારી જોડે 1000 છે 1000 રૂપિયા છે તમે 5000 સુધીનો માલ લઈ શકો બરાબર 5x લેવરેજ મળે હવે સમજો હું અહીંયા રિલાયન્સ 100 ખરીદીશ નોર્મલમાં તો મને કેટલા રૂપિયા જોઈશે 1,37,000 હવે જો અહીંયા કરું 27,500 બરાબર 100 એ ક્વોન્ટિટી ના ખબર પડી લેવરેજ અને આટલું મળે છે એનો શું મતલબ 5x લેવરેજ મળે આપણને એટલે તમારી જોડે સમજો 10,000 રૂપિયા છે તો તમે 50,000 નો માલ ખરીદી શકો ઇન્ટ્રાડેમાં ઓનલી ઇન્ટ્રાડે બરાબર ઓકે એટલે ટોટલ હું જે ક્વોન્ટિટી મૂકું છું એમાંથી મને અમુક ક્વોન્ટિટી જ મળે છે ક્વોન્ટિટી નહીં એમ ક્વોન્ટિટી નહીં ફોર એક્ઝામ્પલ તારી જોડે 1,000 રૂપિયાનો શેર છે શેરનો પ્રાઇસ છે 1,000 રૂપિયા બરાબર તારી જોડે છે 10,000 રૂપિયા તો કેટલા શેર ખરીદી શકીશ 10 હવે તને 5x લેવરેજ આપે છે એટલે તું કેટલા ખરીદી શકીશ 50 શેર સેમ 10,000 માં હવે તું 50 શેર ખરીદી શકીશ બટ ધ રિક્વાયરમેન્ટ ઇઝ આ ઇન્ટ્રાડે છે ત્યારે આજને આજે વેચી કાઢવું પડશે જે પ્રાઇસ ઓકે જી એટલે તમારો ઇન્ટ્રાડે profit થાય, લઈને loss લોંગ થાય. ટર્મમાં હે? હું ઇન્ટ્રાડે લઉં પણ લોંગ ટર્મ માટે રાખી મૂકી ના શકું ના ઇન્ટ્રાડે એટલે અહીંયા તું ઇન્ટ્રાડે સિલેક્ટ કરીશ ને એટલે એ 3:15 કે 3:20 તારો શેર ઓટોમેટિકલી વેચી જ કાઢશે વેચાઈ જશે એની જાતે તું જ નહીં વેચી વેચું તો કાઢશે તું નહીં વેચું તોય વેચી કાઢશે અચ્છા એટલે એમાં બરાબર. લોસ બી પછી 5x જ થાય ને હા લોસ બી 5x થાય પ્રોફિટ બી 5x થાય લોસ બી 5x થાય હા એટલે જ મેં તમને કીધું હમણાં માટે લોંગ ટર્મમાં શું કહેવાય કે તમે બીજા દિવસે બી વેચી શકો કે ગમે ત્યારે વેચી શકો બરાબર લોંગ એને ટર્મમાં એક દિવસે વેચાય હા લોંગ ટર્મમાં કાલે બી વેચાય પરમ દિવસે બી વેચાય આજે બી વેચાય લોંગ એને એ ટર્મમાં આજે દિવસે બી વેચાય
એવું નથી કે હમ. લોંગ ટર્મમાં લઈને તમે આજે વેચી ના શકો, આજે વેચી શકો એને, હમ. બરાબર? આપણને ખબર જ હોય કે બરાબર. આ પેટર્ન કન્ફર્મ આવી જ જશે તો કરાય ઇન્ટ્રાડે. કરાય ને. પણ પછી એ રિસ્ક મેનેજ કરતા આવડવું જોઈએ. કાં તો પછી તમે કેવું કરો, જનરલી હું એવું કરું કે હું 2x જેટલું જ રિસ્ક લઉં. મને સમજો 50 શેરની લેવાની મારી કેપેસિટી બતાવે છે, બરાબર, કે ભાઈ મારી જોડે 10,000 છે, હું 50,000 ખરીદી શકું છું. પણ હું શું કરું, 50 શેર ના લઉં, હું લઉં 20 જ શેર. હમ. એ કેવી રીતે? 20 શેર હમ. લેવાના, મારી જોડે છે 10,000 રૂપિયા. સાંભળ, એટલે નીચે લિમિટ 10,000 લખવાની, ઉપર ક્વોન્ટિટી 20 કરી દેવાની એવું. હા, એ 20 જ શેર લેવાના. એટલે Okay. ઇન્ટ્રાડે કરવું હોય તો, બરાબર, રિસ્ક મેનેજ કરવું Okay. પડે. એટલે મેં તમને કન્ડિશન્સ પહેલા જ આપી Okay. કે હમણાં ઇન્ટ્રાડે નહીં, જ્યાં સુધી તમારા હમ. નોર્મલ, આ લોંગ ટર્મ એટલે ડિલિવરી બેસિસ કહેવાય, કે તમે લઈ લીધા પછી ડિલિવરી લઈ લીધી, એટલે તમારે જ્યારે વેચવા હોય, આજે, કાલે, મહિના પછી, 10 મહિના પછી, ગમે ત્યારે વેચી શકો. પહેલા આપણે હમ. એની પર ગ્રીપ બનાવવાની છે. હમ. એમાં ટ્રેડિંગ બી કરો, એમાં ટ્રેડ કરો, ઇન્ટ્રાડે બી કરો ને બધા કરો, પણ લોંગ ટર્મમાં જ, હમ. બરાબર. કારણ કે એમાં પૈસા જ્યારે વધશે ત્યારે તો બહુ સારા લાગશે ઇન્ટ્રાડેમાં, પણ જ્યારે લોસ થશે ને તો એ 1,000નો લોસ નહીં થાય, એ સીધો 5,000નો લોસ થશે, બરાબર. હમ. એટલે હમણાં લોંગ ટર્મ જ કરજો, બરાબર. તમે અહીંયા ક્વોન્ટિટી નાખી દો, અહીંયા એની પ્રાઇસ નાખી દો, બરાબર. હવે જો, હવે બે વસ્તુ છે એમાં, લિમિટ ઓર્ડર ને માર્કેટ ઓર્ડર, બરાબર. જો અહીંયા આ જે બટન છે ને, આમ જે એરો છે, બરાબર, લિમિટમાં જો ઉપર ક્વોન્ટિટી છે, નીચે લિમિટમાં જ્યારે આ એરો દબાવશો ને માર્કેટ થઈ જશે. હવે આપણે એવું છે કે મારે કોઈ સ્પેસિફિક પ્રાઇસ પર જ, હવે સમજો આ ચાલે છે 1375 નો શેર ચાલે છે, પણ મારું એવું એનાલિસિસ બેસે છે, જે બી છે, કે 1370 આવશે ને તો જ હું ખરીદીશ. ત્યારે લિમિટ ઓર્ડર લગાવવાનો કે ભાઈ 13 અહીંયા 70 કરી દેવાનું, અને પછી અહીંયા બાય સ્વાઇપ ટુ બાય, પછી સ્વાઇપ કરી દેવાનું, બરાબર. જ્યારે એવું છે કે ના ભાઈ મને જે ભાવે મળે છે ને અત્યારે મારે લઈ લેવા છે, તો માર્કેટ ઓર્ડર પ્લેસ કરવાનો, એટલે જે બી કરંટ પ્રાઇસ હશે એ પ્રાઇસ પર તમારું બાઇંગ થઈ જશે. લિમિટ ઓર્ડરમાં ઘણીવાર તો પેલું વેટ કરશે, હા, પેલું વેટ કરશે, લિમિટ ઓર્ડરમાં વેટ, લિમિટ ઓર્ડર એની વેટ જાતે કરશે. પછી લઈ લેશે, હે, એની જાતે લઈ એના લે. જાતે પછી લઈ હા, લેશે. લિમિટ ઓર્ડર પ્લેસ કરી દેશો ને એની જાતે લઈ લેશે, પણ ડે એન્ડ પર લિમિટ ઓર્ડર ક્લોઝ થઈ જાય, એટલે બીજા દિવસે તમારે ફરી લગાવવો પડે, બરાબર. એટલે લિમિટ ઓર્ડર ત્યારે હોય કે જ્યારે અમુક સ્પેસિફિક પ્રાઇસ પર જ લેવું છે તમારે. પણ ઘણીવાર એમાં એવું થાય કે ભાઈ લિમિટ ઓર્ડર લગાવ્યો, હવે 2-3 રૂપિયા માટે તમે લિમિટ ઓર્ડર લગાવ્યો છે, તમને યુઝ્યુઅલી શું થાય, 10 શેર લેવા હોય તો 20 રૂપિયાના લીધે તમે લો નહીં, અને મિસ થઈ ગયું તો ચાલી ગયું, તો ચાલી ગયું, એ તમારા હાથમાં જ નહીં આવે. એટલે જ્યારે તમે ઇન્ટ્રાડે કરતા હોય ને, કે ટ્રેડ કરો છો, પ્રોપર બેસીને ટ્રેડ કરો છો, ત્યારે લિમિટ ઓર્ડર લગાવવાના કે ભાઈ મારી પ્રાઇસ પર આવશે ને શેર તો જ હું લઈશ, બરાબર. જ્યારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે આ વસ્તુ મેટર નહીં કરે, ત્યારે જનરલી માર્કેટ ઓર્ડર પર લઈને મૂકી દેવાના, કે એવું ના થાય કે નીકળી જાય ને આપણો ઓર્ડર પ્લેસ જ ના થાય, બરાબર. આ છે આખું બાય સેટઅપ. હવે સેમ અહીંયા ઉપરથી સેલમાં જવાશે, અને કાં તો પછી સિલેક્ટ કરો, અહીંયા સેલ દબાવો, બરાબર, આ સેલ આવી જશે. સેમ વસ્તુ સેલ કરશો એટલે સેમ 100 ક્વોન્ટિટી લખો, સેમ એ વસ્તુ સેમ રીતે જ અપ્લાય થશે અહીંયા, બરાબર. હવે મેઇન વસ્તુ, જ્યારે માર્કેટ ખુલે છે, 9 વાગે માર્કેટ ખુલે, બરાબર, 9 થી 9 ને 7 વાગ્યા સુધીમાં તમે ઓર્ડર્સ મૂકી શકો છો, એને પ્રી માર્કેટ કહેવાય. 9 થી 9 ને 7 વાગ્યા સુધીમાં પ્રી માર્કેટ ઓર્ડર્સ લેવાય. અમુક વાર કેવું હોય કે જનરલી 2-3 દિવસથી શેર પર સર્કિટની સર્કિટ જ વાગે છે, બરાબર, આપણને બાઇંગનો ચાન્સ જ નથી મળતો, તો તમે એક પર્ટિક્યુલર પ્રાઇસ પર 9 વાગ્યાથી 9 ને 7 વાગ્યા સુધીમાં તમે બાય ઓર્ડર્સ મૂકી શકો છો. 7 મિનિટ ખાલી, 7 મિનિટ, ઓનલી 7 મિનિટ્સ. 9 ને 7 થી 9:15 સુધી એ ઓર્ડર સેટલમેન્ટ થાય, ત્યારે તમે કશું કરી ના શકો, એ બધા હંડ્રેડ્સ ઓફ ઓર્ડર્સ એ સેટલ થતા હોય. 9:15 એક્ઝેક્ટ માર્કેટ ખુલે, બરાબર. 9:15 એક્ઝેક્ટ માર્કેટ ખુલી જાય ત્યારે તમારો ઓર્ડર પ્લેસ થયો, જે બી, એના પછી તો તમારું નોર્મલ ટ્રેડિંગ ચાલુ થઈ જશે.
ઇન્વેસ્ટમેન્ટ કરો, ટ્રેડિંગ કરો, જે કરવું હોય સમજો તમારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી રહેવું છે, તમારે 9:15 થી 3:30 સુધીનો ટાઈમ છે, બરાબર? એટલા ટાઈમમાં તમારે બાઇંગ સેલિંગ જે બી કરવું હોય એ બધું કરવાનું, બરાબર? કેટલો ફરી ટાઈમ બોલ? 9 થી 9:15 થી 9:15 સુધી પ્રી માર્કેટ કહેવાય, 9 થી 9:15 હા. સુધી પ્રી માર્કેટ. નોર્મલ ટ્રેડિંગ અવર્સ છે 9:15 થી 3:30, ઓકે. બરાબર? હમ. 3:30 9 થી થી 9 7 સુધી શું કરવાનું કીધું તે? અમુક ઓર્ડર્સ કે તમારે જે પહેલેથી જ ઓર્ડર પ્લેસ કરી દેવા હોય કે માર્કેટ ખુલે એની પહેલા, તો તમે બાય ઓર્ડર્સ પ્લેસ કરી શકો, કાં તો સેલ ઓર્ડર્સ જે બી તમને રાખવું હોય ત્યારે તમે પ્લેસ કરી શકો છો. કે તો સૌથી પહેલા એવું હોય કે ઉમંગ સૌથી ઓર્ડર મારો સૌથી પહેલા ઓર્ડર લાગી જાય એવું, એના માટે છે. તો પણ ઉમંગ જરૂરી નહીં કે આપણો ઓર્ડર લાગે છે એમ. હા, એટલું જરૂરી નહીં નથી, ને જરૂરી આપણે નહીં, જરૂરી કશું હા નહીં. હા, આ તો હમ. તમારે કેવું છે, તમારે મૂકવું હોય તો તમે હા, મૂકી શકો, ના બી લાગે એમાં. મૂકી શકો. હા ના. તો એવું હું સેટરડે સન્ડેમાં ના કરી શકું ના, કે જ્યારે માર્કેટ બંધ છે તો હું પહેલેથી લઈને મૂકી રાખું અને ના. જાતે થઈ જાય, એવું ના થાય? મેં કીધું ને, ડે એન્ડ પર બધા ઓર્ડર્સ ક્લોઝ થઈ જશે, જે બી તમે એમ નહીં, ઓર્ડર્સ હું હશે. સન્ડે છે આજે, સન્ડે છે અને મને જે ફ્રાઈડે સેટરડે સન્ડે બંધ હોય માર્કેટ, બરાબર ને? હા, સેટરડે તો સન્ડે ફ્રાઈડે નો જે છેલ્લો ભાવ છે, હા છેલ્લો ભાવ છે, તો એના પર હું રવિવારે મૂકી દઉં તો પહેલો જે ચાલુ થાય ત્યારે લગે ને. 9 વાગે, 9 વાગે, 9 વાગ્યા પહેલા કઈ જ નહીં, બરાબર? એવું તો લોકો પછી કેટલા છે, ગમે ત્યારે ગમે તે મૂકી દે, ત્યાં બી એ લોકો ટ્રેક કરવા માટે હોવા જોઈએ ને. 12 વાગે ઉઠીને મૂકી દે, સવાર ઉઠીને પહેલો મારો લાગી જાય. એટલે 9 વાગ્યાથી જ મૂકવાનું, બરાબર? અને જનરલી એવો ટ્રાય કરવાનો કે એમાં મૂકવાનું જ નહીં. રિકમેન્ડેડ એવું છે કે એમાં મૂકવાનું, કારણ કે માર્કેટ ખુલે ત્યારે શું સિનેરિયો હોય ને એ કોઈ પ્રિડિક્ટ ના કરી શકે. એટલે આપણે જજ કરી શકીએ કે ભાઈ ના આવું થઈ શકશે, આજે ઉપર જશે માર્કેટ, નીચે આવશે, પણ બેટર છે કે માર્કેટ ખુલે તમે એકવાર જુઓ કેવું જાય છે. અને ફર્સ્ટ 15 મિનિટ્સ પણ ઓર્ડર નહીં મૂકવાના, કારણ કે એમાં સોર્ટ ઓફ ગેમ્બલિંગ થતું હોય, અપ ડાઉન અપ ડાઉન. એટલે તમારા ઓર્ડર્સ છે ને જનરલી 10 વાગ્યા પછી મૂકવાના, 9:45, 10 ની પછી. માર્કેટને કૂલ ઓફ થવા દેવાનું, માર્કેટ થોડું ઠંડુ પડે, જે એગ્રેસિવ એમાં કેવું થાય અમુક વાર બહુ અપડાઉન થાય. એક 15-20 મિનિટ પછી છે ને માર્કેટ સેટલ થાય, કે પછી તમે બધા ટ્રેડ, તમને એક માર્કેટ સિનેરિયો ખબર પડે કે હા ભાઈ આજે ઉપર જાય છે કે આજે નીચે જાય છે, બરાબર? તમે જેમ જેમ માર્કેટ ટ્રેક કરશો ને તમને ખબર પડશે ખરું, પહેલા તો એકદમ વોલેટાઇલ રહે, ઉપર નીચે થાય, 15-20 મિનિટ પછી માર્કેટ સેટલ થઈ જાય, બરાબર? આ રીતના બાય અને સેલ. એક વસ્તુ તે એવી કીધી ને હા, કે હું જ્યારે બાય કરું ત્યારે સેલની પ્રાઇસ જે હોય અલગ અલગ હોય તો મારે એના પ્રમાણે લઈ શકું. તો હું સેલ કરું તો એવી પ્રાઇસ સેટ કરીને સેલ કરી હા, હા, શકું, હા. પણ સામે હું બાયર ના હોય તો? એ તો તને અહીંયાથી ખબર પડશે, તમે જ્યારે અહીંયા આ જોયું ને, એકવાર માર્કેટ અવરમાં તમે લોકો બી એકવાર સર્ચ કરજો, અહીંયા તમને ખબર પડશે કે કયા પ્રાઇસ પર બાય કરવા માટે લોકો ઊભા છે. અહીંયા એટલે બાજુમાં બીડ કરીને મૂક્યું છે એ લોકોએ, હજી સેલ નહીં કર્યું, બીડ સેલ નહીં પ્રાઇસ કર્યું, જ આ આવે બધી છે. બીડ જો હું ઓર્ડર્સ, ખરીદ ઓર્ડર એક્ઝિક્યુટ થશે પછી આ લિસ્ટમાં ના રહે, જે ઓર્ડર પેન્ડિંગ છે ને એટલા જ આ લિસ્ટમાં રહે, ઓકે. બરાબર? તો આપણે બાય કરીએ તો તરત બાય થઈ જાય એવું જરૂર છે? માર્કેટ પર તમે મૂકશો તો તરત બાય થઈ જશે, અને સેલ બી સેલ બી તરત થઈ જશે. પણ જ્યારે Read એક કરે. સ્પેસિફિક પ્રાઇસ પર કરવું હોય, હવે અમુક હોય કે ભાઈ આજે ભાવ વધે છે, હવે હું શું કરું, સમજો રિલાયન્સ નો ભાવ આજે સમજો 1375 પર છે, હું શું વિચારું કે ભાઈ જો 1400 થાય ને તો સેલ થઈ જાય, તો હું સવારમાં જ શું કરું, 1400 રૂપિયા ભાવ મૂકું અને સેલ મૂકી દઉં. કદાચ હું કંઈક આગો પાછો હોઉં, કામમાં આવું, તો 1400 પ્રાઇસ કદાચ ગઈ તો એની જાતે સેલ થઈ જશે, બરાબર? ખ્યાલ આવ્યો? હવે એકવાર તમને હું વેબસાઇટનું બી ઇન્ટરફેસ એકવાર બતાવી દઉં. ઉમંગ પેલું ખાલી એક વખત બતાવી દે છે, શોર્ટ હા, સેલ વાળું જે છે ને એ કેવી રીતે કરવાનું, હા, એ એ બહુ બી બતાવી ટ્રિકી મને દઉં. લાગે છે. હા, હા.
ઉમંગ મારું ઝીરોધા નો પાસવર્ડ યાદ છે. એ કેમ નો યાદ હોય? રીસેટ કરી દે ને, એમાં ઓપ્શન આવશે રીસેટ કરવાનો. બરાબર. જો હવે શોર્ટ સેલ જ્યારે કરવું હોય, શોર્ટ સેલ જો પહેલા જ્યારે ડિલિવરી પર શેર લીધા હોય ત્યારે શોર્ટ સેલ એટલે તમે ડાયરેક્ટ હોલ્ડિંગમાંથી વેચી કાઢો. બરાબર, એને શોર્ટ સેલ કહેવાય. હવે ઇન્ટ્રાડેમાં શોર્ટ સેલ જ્યારે Short તમે sell એટલે? શેર વેચી દો ઊંચેલા ભાવે, એટલે તમારી જોડે હોલ્ડિંગમાં 100 શેર પડ્યા છે, તમે વેચી કાઢો. જ્યારે નીચે આવે ત્યારે બાય કરી લો, એને શોર્ટ સેલ કહેવાય. બરાબર. હવે ઇન્ટ્રાડેમાં કરવું હોય ને તો અહીંયા ઇન્ટ્રાડે સિલેક્ટ કરવાનું. બરાબર. અહીંયા તમારે જે 100 ક્વોન્ટિટી કરવી હોય 100 ક્વોન્ટિટી સિલેક્ટ કરવાની અને અહીંયા તમારે સ્વાઇપ કરી દેવાનું એટલે સેલ. ખ્યાલ ના, એક વખત ફરીથી. જો લોંગ ટર્મમાં તો ખબર પડી કે જ્યારે આપણે હોલ્ડિંગમાં શેર હોય એ તમે વેચી કાઢો. સમજો મેં અત્યારે 1375 શેર વેચી કાઢ્યા. બરાબર. હવે જ્યારે પણ 1300 આપણી પાસે તો એટલા છે જ. નહીં, આપણી પાસે હું ઇન્ટ્રાડે નહીં કહેતો, હું લોંગ ટર્મમાં કહું છું. લોંગ ટર્મમાં આપણે શોર્ટ સેલ હા. કેવી રીતે કરાય? મેં જો 1375 મેં વેચી કાઢ્યા, હવે 1300 રૂપિયા આવશે ત્યારે હું ફરી બાય કરી લઉં છું, એને બી શોર્ટ સેલ કહેવાય. એટલે નાની નાની હા. બાય એન્ડ સેલ કરે એવું. ખ્યાલ ના આવ્યો ઉમંગજી. આ પ્રાઇસ પર, કરંટ પ્રાઇસ પર તમે વેચી કાઢ્યા શેર. બરાબર. 1375 પર પણ મારી વેચી. પાસે એવું નહીં. જ્યારે એવું છે નહીં. ત્યારની વાત કરું છું, નથી એ તો આવીએ છે, એની પર બી આવીએ છે. જ્યારે Okay, શેર okay, નથી એ okay. બી આવીએ છે. હા, અત્યારે તો તમારી જોડે શેર હા. છે. બરાબર. હા. ત્યારે તમે અહીંયા વેચી કાઢો લોંગ ટર્મમાં, અને જ્યારે 1300 રૂપિયા હમ. આવે, 1250 આવે, જે બી તમારું ટાર્ગેટ હોય ત્યારે ત્યારે તમે પાછું ફરીથી buy કરી ખરીદી લો, દઈએ. એને બી શોર્ટ સેલ જ હા, કહેવાય. હા. હવે બીજી વસ્તુ Okay, ઇન્ટ્રાડેમાં. ઇન્ટ્રાડેમાં શું ફેસિલિટી મળે છે કે તમે, તમારી જોડે શેર નથી, બરાબર, રિલાયન્સ છે જ નહીં હમ. તમારી જોડે. અહીંયા હું 100 કરીશ ને અને સ્વાઇપ કરીશ ને 100 શેર વેચાઈ જશે, ઓહ. ડાયરેક્ટ વેચાઈ જશે. પછી ખરીદવાના ક્યારે? પછી જ્યારે તમે ટ્રેડને ક્લોઝ કરશો ને, હમ. બરાબર, એ ત્યારે બાય થઈ જશે. ઓટોમેટિક એવી સિસ્ટમ જ છે કે જ્યારે ભાવ નીચે આવે ત્યારે બાય થઈ જશે. જ્યારે તમે બાય સેલ કરી દીધા, સમજો 1375 તમે સેલ કરી દીધા, હવે પ્રાઇસ હમ. આવી ગયો 1275. બરાબર. ઇન્ટ્રાડે ની વાત કરું છું. 1275 ભાવ હમ. આવી ગયો, ત્યારે તમે જ્યારે ક્લોઝ કરો ને ટ્રેડ, એ ક્લોઝ કેવી રીતે થાય? પહેલા સેલ કર્યા હતા એટલે હવે બાય થશે. હમ. હવે આખું લોજિક સમજીએ કે તમે બાય કેટલા પર કર્યા, ભલે પછી કર્યા, 1250. 1275. હમ, 1250. સેલ કેટલા પર કર્યા? Bank થઈ 1375. 1350. તો તમારો હમ. પ્રોફિટ કેટલો થયો? 100 રૂપિયા ઇન્ટુ 100 શેર એટલે 10,000 રૂપિયા તમારો પ્રોફિટ. શોર્ટ પોઝિશન પર કરવાની આ વસ્તુ. આ શોર્ટ પોઝિશનમાં કીધું મેં. આ જ વસ્તુ તારો ચોટી ગયો હતો એટલે ક્લિયર સંભળાયું નહીં તું બોલ્યો તું, અવાજ ચોટી ગયો હતો. જો જ્યારે તમે ઊંચલા ભાવ પર વેચો અને પછી નીચેના ભાવ પર ખરીદો, એને શોર્ટ સેલ કહેવાય. ઇન્ટ્રાડેમાં, ઓનલી ઇન્ટ્રાડેમાં એવો ફીચર છે કે તમે જો હોલ્ડિંગમાં નથી ને તો બી તમે વેચી શકો. તમને એવું લાગે છે કે ભાઈ આ ભાવ નીચે આવવાનો છે, તમે શોર્ટ ટ્રેડ ફાઇન્ડ કર્યો છે, તો તમે પહેલા સેલ કરી શકો અને નીચેના ભાવ પર અને વધી buy જાય કરો. તો લોસ થાય ને વધી જાય તો લોસ થાય. તો એમાં નીકળી જ જાય. શું? એટલે એ આપણે પહેલા સેલ કર્યું છે પણ બાય એ ઓટોમેટિક થઈ જાય ડે એન્ડ પર. હા, ડે એન્ડ પર થઈ જશે ઓટોમેટિક. પછી પોઝિશન વધારે ક્લોઝ ભાવ થઈ હશે જશે. પછી. એ હમ. પ્રોફિટમાં છે, લોસમાં છે, એની જાતે જ હમ. સેલ થઈ જશે. હમણાં અને તમે લોકો intraday-માં ઇનિશિયલી શોર્ટ પોઝિશન્સમાં તમારું એ આવશે જ નહીં, કારણ કે તમે અત્યારે ઇન્ટ્રાડે નહીં કરો. પણ એના બરાબર. વગર બી શોર્ટ પોઝિશન તો થાય જ છે ને. એના વગર શોર્ટ પોઝિશન ના થાય. long આપણે પ્રેક્ટિસ પોઝિશન સેટઅપ બનાયા, એ તમે ડિલિવરી પર કરશો. અત્યારે જે શોર્ટ પોઝિશન કરશો એ ડિલિવરીમાં કરશો, તમે જો હોલ્ડિંગમાં છે લોંગમાં થશે તો લોંગ કરું ને. ટર્મમાં થશે. બરાબર. આજે તમે જો હોલ્ડિંગમાં છે અને તમારે વેચવા છે, એને બી એક કન્સેપ્ટ છે. શોર્ટ સેલ કશું વસ્તુ નથી, તો એ પછી કન્સેપ્ટ છે કે પણ ઊંચલે એ ભાવે લઈ long લીધા અને term નીચે માં ભાવે લઈ લીધા. પણ એ લોંગ ટર્મમાં થશે નહીં એમ ને, ઇન્ટ્રાડે માં જ થશે. હા, લોંગ ટર્મમાં ત્યારે થશે જ્યારે તમારી જોડે શેર છે. હા તો પછી હા ત્યારે તો શેર જ હોય થાય. બરાબર, તમે વેચી કાઢ્યા, પછી નીચે આવે એટલે લઈ લીધા. એ કન્સેપ્ટ છે, એને શોર્ટ સેલ કહેવાય. હમ. બરાબર. હા, તો બોલો બોલો. ઉમંગ, હા, હા.
હા, હવે મારો ક્વેશ્ચન આમ જોવા જઈએ તો લોજિકલી લાઈક આપણે ભલે હોલ્ડિંગ છે બરાબર છે, માની લે મારી પાસે 15,000 રૂપિયાનું હોલ્ડિંગ છે કોઈ શેરનું. હવે 150 રૂપિયાનો ભાવ છે, 10 શેર છે મારી પાસે. હવે એ મેં શોર્ટ સેલ એટલે કે મેં એ વખતે મને લાગ્યું કે મેં કરી દીધા, સેલ કરી દીધા, અને જ્યારે 140 રૂપિયા આવી ગયો ત્યારે મેં બાય કરી દીધા. તેમ છતાંય મને પ્રોફિટ એટલે મને ઓછા ભાવે શેર મળ્યો કહેવાય, પણ જ્યાં સુધી હું એનો જે ડિફરન્સ છે મને કેવી રીતે મળે મને તમે ખ્યાલ ના કેટલા આવ્યો. તમે એની વેલ્યુ શું થઈ? જે વેચ્યા એની વેલ્યુ શું થઈ? 150 રૂપિયા ઇન્ટુ 100 શેર હા કેટલામાં વેચ્યા? હા હા બરાબર, 15,000માં. 15,000માં. તમે હા પછી કેટલામાં લીધા? ઓકે, મેં લીધા. ઓકે ઓકે, 140 હા 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 અને 100 શેર. હા 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 તો તમે કેટલામાં હા, એટલે લીધા? મને 1,000નો એ ફરક 1000 પડી રૂપિયા ગયો તમને મને, મળી મતલબ ગયા. ગોટ ઇટ એ રીતે. ઓકે, એટલે જ્યાં સુધી હા એ બાય નાખે ત્યાં સુધી એનું હા. મતલબ. અને કાં તો હા તમે ફરી 15,000 ના ખરીદી લો તો તમારી જોડે 100 ની જગ્યાએ કદાચ 105 શેર આવશે. ઓકે, હા બરાબર. બરાબર? એ રીતે હમ. એટલે એ રીતે પ્રોફિટ નીકળે આમાં, કે માર્કેટમાં સમજી ઉપર ગયો. હોય ત્યારે વેચી કાઢો, પછી ત્યારે નીચે આવે ત્યારે લઈ લો. બરાબર. બરાબર. જો હવે એક જ મિનિટ હું લોગિન કરું. પાંચ મિનિટ છે એમાં બંધ થઈ જશે, પછી હું લિંક મોકલી દઈશ બીજી. બરાબર. હવે જોઈએ આમાં આ વેબસાઇટ વ્યૂ છે. બરાબર, સેમ વસ્તુ છે. હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા સર્ચ કરું છું રિલાયન્સ. બરાબર, અહીંયા રિલાયન્સ એડ થઈ ગયો. હવે અહીંયા જો બાય છે, સેલ છે, હું બાય પર ક્લિક કરું છું. અહીંયા આટલું એક ડિસ્પ્લે આવી જશે. સેમ આપણે જે કરતા હતા એ છે, સેમ ક્વોન્ટિટી નાખવાની, પ્રાઇસ નાખવાની, બાય, અને આ કરશો એટલે સેલ નો ઓપ્શન આવશે. આ જે બાજુનો ઓપ્શન છે ને ત્યાંથી તમે ચેન્જ કરી શકો, અને કાં તો ફરી અહીંયા કરવું હોય તો અહીંયાથી સેલ દબાવો તો બી આ ખુલશે. બરાબર, ક્વોન્ટિટી નાખો, પ્રાઇસ નાખો, સેલ. બરાબર, એટલું યાદ રાખજો, ઝીરોધા પર તમે 50 શેર વેચશો કે 500 શેર વેચશો, એક ઓર્ડર પ્લેસ કરશો ને એટલે તમારા પ્રાઇઝિસ 0 છે, પણ ટેક્સીસ જે લાગશે ને એક ઓર્ડર પર 15 થી 16 રૂપિયા લાગે છે. તમે સમજો 100 શેર વેચવા છે, તમે પહેલા 50 વેચ્યા, પછી 50 વેચ્યા, તો તમને 16 + 16 32 રૂપિયા લાગશે. જ્યારે તમે 100 શેર એક જ સામટા વેચશો તો તમને 16 રૂપિયા લાગશે. બરાબર, આ ટેક્સીસ ને એ બધા જે ચાર્જીસ છે એ તમને કહું છું. ખાલી ઝીરોધાના ટ્રેડિંગ ફી કશી જ નથી. બરાબર, ઝીરો ટ્રેડિંગ ફી છે આમાં. એટલે આપણને જે પ્રોફિટ થાય એની પર તો ટેક્સ લાગે જ, પણ આપણે જે બાય કરીએ કે સેલ કરીએ એની પર બી ટેક્સ ચાર્જીસ, લાગે. આ ચાર્જીસ લાગે, જીએસટી ને બધું જે લાગે એ ચાર્જીસ લાગશે આમાં. સ્ટેટ જીએસટી, સીજીએસટી બધું જ લાગશે આમાં. બરાબર, આ આખું ઝીરોધા ઇન્ટરફેસ છે. એટલે આમાં બી તમે જોશો તો અહીંયા જો આ ચાર્ટનું ઓપ્શન છે, તો અહીંયા બી તમારી જો ચાર્ટ ખુલશે. બરાબર, આ ચાર્ટ ખુલી જશે. પણ રિકમેન્ડેડ કે આ બધામાં નહીં જોવાનું, આપણું ટ્રેડિંગ વ્યૂ પર પ્રોપર સેટઅપ બનાવવાનું, બધું બનાવવાનું, ને એની પર જ આપણે કરીશું. ટ્રેડિંગ વ્યૂ પર ટ્રેડ ના થાય? ના, ટ્રેડિંગ વ્યૂ પર ટ્રેડ નહીં થાય, એ ખાલી બતાવશે. એમાં ટ્રેડ નો ઓપ્શન આવે છે? ટ્રેડનો ઓપ્શન આવે છે, એના માટે ઝીરો લિંક કરવાનું ને બધું બહુ છે, એ બધામાં નહીં પડવાનું. ડાયરેક્ટ આવીને ઝીરોધા પર જ બાય સેલ કરવાનું. બરાબર, હું તમને એકવાર લિંક મોકલી દઈશ, તમે એની પરથી અકાઉન્ટ બનાવી દો, કાં તો કાંઈ ઝીરોધાની વેબસાઇટ પરથી બી ડાયરેક્ટ બનાવી દો. બરાબર, શું ઝીરોધાનું આજે એમાં અમુક ટ્રેડિંગ ડિસ્કાઉન્ટેડ રેટ હોય છે ને, ઝીરોધા ઉપર આપણે એપ્લિકેશન કરીએ તો એના માટે અમુક રેટ પે કરવાના હોય છે કે એવું કઈ હોય છે, એટલે એન્યુઅલ એમાં ચાર્જ અકાઉન્ટ હોય, કરવાનું. એન્યુઅલ ચાર્જ હોય છે આ લોકોના 250 રૂપિયા. અકાઉન્ટ લોગિન માં 500 કે એવા હોય છે, મેં ભર્યા છે. 300 કે કશું એટલે હતું, ભર્યા છે. એ એન્યુઅલ ચાર્જ જ છે. એ જે 300 કે 250, 300 કંઈક તો છે, 250 કે 300 રૂપિયા એ એન્યુઅલ ચાર્જ છે. એટલે પણ ઓપનિંગ વખતે માંગશે. એટલે દર વર્ષે માગશે, એન્યુઅલ ચાર્જ અને છે. મારે અત્યારે પેલું મોતીલાલ ઓસ્વાલમાં છે ને, એટલે મેં કીધું કે આમાં શું ચાર્જ છે. હા, એટલે બેવમાં કરી શકો, તમારે જેમાં કરવું હોય. આ તો હું આ એટલે રિકમેન્ડ કરું છું કારણ કે એમાં ઝીરો બ્રોકરેજ છે.
તો એવું ના થાય કે તમારા પ્રોફિટના પૈસા ચાર્જીસ ને ચાર્જીસમાં જ લાગતા હોય, કારણ કે હમણાં આપણે ઓછી ક્વોન્ટિટીથી ટ્રેડ કરીશું, બરાબર. ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કશું બી કરીશું ઓછી ક્વોન્ટિટી પર હશે, બરાબર. એટલે જોઈ લો તમને. અને મને આનું યુઝર ઇન્ટરફેસ બહુ ઇઝી લાગે છે એટલે હું આ યુઝ કરું છું. નેસેસરી નથી કે તમે આની પર બનાવો. એન્જલ વન બી છે, અપસ્ટોક બી છે, એડિલવિઝ બી છે, મોતીલાલ ઓસ્વાઈ છે. પછી બેન્કિંગ્સમાં જશો તો આઈસીઆઈસીઆઈના એમના બી ડીમેટ અકાઉન્ટ હોય છે, એક્સિસના ડીમેટ અકાઉન્ટ હોય છે, પણ એ લોકો ફૂલ ટાઈમ બ્રોકર છે, એમના ચાર્જીસ અને વધારે છે. ચાર્જિસ એવું જ હોય, એના ચાર્જીસ વધારે હોય છે, બરાબર. એટલે આ રિકમેન્ડેડ, ઇનિશિયલ લેવલ પર આ રિકમેન્ડેડ છે. તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ફૂલ ટાઈમ બ્રોકર જોડે જ કરો, કારણ કે એનું વોલ્યુમ વધારે હશે. તમે સમજો 1,00,000-2,00,000 રૂપિયા નાખતા હોય એની પર કરો. જ્યારે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે આ બરાબર છે આપણા માટે, મોતીલાલ ઓસ્વાલની એપ છે. બરાબર. હું તમને લિંક મોકલું છું ગૂગલ મીટની, એની પર ફરી જોઈન થઈ જાઓ. પણ પછી અમારે રેકોર્ડિંગ નહીં થાય ને, એમાં તો એ બધું ઝીરો તો કરાઈશ પતી તો. ગયું, ઝીરો તો આખું આવી ગયું. ઝીરો તો નહીં, મ્યુચ્યુઅલ ફંડ છે કે જે હા બી તું હા હા, કરાઈશ એ બધું. કરાવું છું હું કરાવું છું.